હર્ષ સંઘવીની સુરતમાં બેઠક મહાનગરપાલિકાના સીસીસી ખાતે ડેપ્યુટી સીએમની બેઠક ટેક્સટાઇલના યાન ઉદ્યોગ સાથે બેઠક ઉદ્યોગકારો સાથે બેઠક એલપીજી ગેસ અછતને લઈ અને બેઠક યોજવામાં આવી બેઠક બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગકારો સાથે તેઓએ બેઠક કરી આવું નિવેદન આપ્યું છે ગેસની અછતને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી કારીગરો માટે ગેસ સિલિન્ડરની વ્યવસ્થા અફવા ફેલાવનાર વિરુદ્ધ ગુનો દાખલ થશે કાળાબજારી રોકવા દરેક જિલ્લામાં ટીમ બનાવી કાળાબજારી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થશે ગુજરાત એ દેશનું રોલ મોડેલ છે કામદારો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે આવું નિવેદન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું સામે આવ્યું છે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય આ તમામ વિષયો પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે પહેલાં 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે બી પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે કાળાબજારી કરનાર લોકો ઉપર કડક પગલાં ભરવામાં આવ્યા છે અને હાલમાં બી દરેક જિલ્લાઓમાં અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે આ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપે આ પ્રકારની અફવા ફેલાવનાર લોકો પર ગમે તે હોય અને સીધું એક્શન લઈને એની ઉપર કડક પગલાં ભરવામાં આવે